જય શ્રી કૃષ્ણ મિત્રો, આ દિવ્ય યાત્રામાં આપનું હાર્દિક સ્વાગત છે। હે કૃષ્ણ, આજે જે કોઈ આ વાણી સાંભળી રહ્યો છે તેના જીવનમાં તમારી કૃપા સદાય બની રહે, તેમના તમામ દુઃખો, કષ્ટો અને ચિંતાઓ દૂર થાય। શ્રી કૃષ્ણ કહે છે, ક્યારેક જીવન આપણને બહુ મોડું સમજાવે છે કે જે વ્યક્તિ ચાલીને ગઈ એ જ સૌથી વધુ અમૂલ્ય હતી, અને ત્યારે જીવન શાંતિથી હસીને કહે છે, મેં તો પહેલેથી જ સંકેત આપ્યો હતો। શ્રી કૃષ્ણ કહે છે, જે દેખાય છે તે જ સત્ય હોતું નથી, અને જે મૌનમાં અડગ રહી જાય છે એ જ શાશ્વત બને છે। સત્ય અને સાદગી કોઈ કમજોરી નથી, એ તો એવું સૌંદર્ય છે જેને સમય પણ મટાડી શકતો નથી। ચહેરો ઉંમર સાથે બદલાય છે, પરંતુ હૃદયની સુંદરતા દરેક યુગમાં ઓળખ બની રહે છે। મર્યાદામાં રહીને પણ આકર્ષક બનવું શક્ય છે, તેના માટે સંસ્કારો ત્યાગવા નથી પડતા, પરંતુ તેમને જીવવા પડે છે। આજનો માણસ પોતાને સસ્તો બનાવી બેઠો છે અને વસ્તુઓને મોંઘી બનાવી દીધી છે, જ્યારે શ્રીકૃષ્ણ કહે છે, જે દિવસે મનુષ્ય પોતાની કિંમત સમજી લેશે તે દિવસે બજાર આપોઆપ ખાલી થઈ જશે। જો કોઈ તમને અટકાવે, ટોકે, સમજાવે તો તેને ભાર ન માનશો, એ તમારા જીવનનો માળી છે, કારણ કે માળી વગર બગીચો ધીમે ધીમે નહીં પરંતુ અચાનક ઉજળી જાય છે। સમય એ ત્રાજવું છે જે સારા દિવસોમાં નહીં પરંતુ ખરાબ સમયમાં પોતાના લોકોનું સાચું વજન બતાવે છે। ત્યારે સમજાય છે કોણ ખરેખર સાથે હતું અને કોણ ફક્ત સાથે દેખાતું હતું। શ્રીકૃષ્ણ કહે છે, ભૂલ થઈ જાય તો સ્વીકારી લો, પરંતુ ભૂલને સાચી સાબિત કરવા માટે બીજી ભૂલ ન કરશો, કારણ કે અહંકાર સુધારાની યાત્રાને એ જ સ્થાને અટકાવી દે છે જ્યાંથી મોક્ષ શરૂ થાય છે। સારા માણસની ઓળખ તેના શબ્દોથી નહીં પરંતુ તેના વર્તનથી થાય છે। એ નિસ્વાર્થ રીતે બીજાનો સન્માન કરે છે, કારણ કે એને ખબર છે સન્માન હંમેશા ફરીને આત્મા સુધી પહોંચે છે। જ્યાં પણ જાઓ એવા બનીને જાવ કે લોકો તમને પ્રેમ કરે, જ્યાંથી ઉઠો એવી રીતે ઉઠો કે લોકો તમને યાદ કરે, અને જ્યાં પહોંચવાના હો ત્યાં કોઈ તમારો ઇંતજાર કરતું હોય। પ્રેમનો પ્રભાવ કદાચ ઓછો દેખાય, પરંતુ દ્વેષ લોકો હૃદયમાં પાડી લે છે અને પછી કહે છે, મારું મન અશાંત છે। શ્રીકૃષ્ણ કહે છે, સરળતામાં અદ્ભુત શક્તિ છે, એ સૌથી કઠોર પથ્થરને પણ ધીમે ધીમે તોડી નાખે છે। કોઈ શોર કર્યા વગર મિત્રતા અને સંબંધો ત્યારે જ અર્થ ધરાવે છે જ્યારે મુશ્કેલ સમયમાં કામ આવે, અને જે સંબંધો બગડીને સુધરી ન શકે એ સંબંધ નથી, ફક્ત આદતો હોય છે। મંજિલ પર પહોંચવું જરૂરી છે, પરંતુ જો એ રસ્તે તમે પોતાને જ ગુમાવી દો તો એવી મંજિલનો અર્થ શું? અમે ઘણીવાર સ્મૃતિચિહ્નો સાચવતા રહીએ છીએ અને એ જ પળોમાં એ લોકોને ગુમાવી દઈએ છીએ જેમની સાચી કિંમત હોય છે। ધન કમાવવું જરૂરી છે, પરંતુ દુઆઓ કમાવવું એથી પણ વધારે જરૂરી છે, કારણ કે જ્યારે દુનિયાની કોઈ વસ્તુ કામ ન આવે ત્યારે દુઆઓ જ રસ્તો બનાવે છે। શ્રીકૃષ્ણ કહે છે, જે સત્ય બોલતા જાણે છે એ ઘણીવાર મૌન રહે છે, અને જે વધુ બોલે છે એ અંદરથી અધૂરા હોય છે। મદદ કરવા માટે અમીર હોવું જરૂરી નથી, ફક્ત નીતિ શુદ્ધ હોવી જોઈએ। મદદ એ એવું કર્મ છે જેને લોકો ભૂલી જાય છે, પરંતુ તેની ગેરહાજરી ક્યારેય ભૂલતા નથી। ખુશકિસ્મત એ નથી જેમને બધા પસંદ કરે, ખુશકિસ્મત એ છે જે કોઈની જરૂર, કોઈની શોધ, કોઈની આશા બની જાય। અંતે જીવન આપણને આ શીખવે છે કે પોતાની ખામીઓને બીજો કોઈ નહીં, ફક્ત તમે જ સુધારી શકો, બાકી દુનિયા તો એ ખામીઓની આસપાસ પોતાનો ફાયદો શોધતી રહે છે। શ્રીકૃષ્ણ કહે છે, જે પોતાને ઓળખી લે છે એને પછી દુનિયાની ઓળખની જરૂર રહેતી નથી। સત્ય પર અડગ રહેવું સહેલું નથી, પરંતુ એ આત્માને હલકી બનાવી દે છે। પોતાના પર વિશ્વાસ રાખો, કારણ કે જ્યારે અંદર વિશ્વાસ જાગે છે ત્યારે બહારનો શોર આપોઆપ શાંત થઈ જાય છે। આ જીવન ફરીથી મળવાનું નથી, જો બધું મેળવવાની દોડમાં તમે પોતાને જ ગુમાવી દો તો એ હાર કોઈપણ નિષ્ફળતા કરતાં મોટી બને છે। શ્રીકૃષ્ણ કહે છે, જે આગળ વધતા શીખી જાય છે એ પાછળ જોવાની આદત છોડી દે છે। ક્યારેય પોતાને કોઈ માણસનો આદી ન બનાવશો, માણસ સ્વભાવથી સ્વાર્થી છે। જ્યાં સુધી ફાયદો હોય ત્યાં સુધી એ તમારી ખામીઓને અવગણે છે, અને જ્યારે ફાયદો પૂરો થાય છે ત્યારે તમારી સારા ગુણો પણ યાદ નથી રહેતા।
આ સંસારનો નિયમ છે અને જેને જેટલું વહેલું સમજાઈ જાય એટલી વહેલી શાંતિ મળે છે. મૂલ્ય માગવામાં આવતું નથી, મૂલ્ય પોતાના આચરણથી સર્જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, જે થાય છે એ સારા માટે જ થાય છે, ભલે અત્યારે તે ખરાબ લાગે. સમય પોતાના જવાબ શબ્દોમાં નહીં, પરિણામોમાં આપે છે. ધીરજ જીવન અને સંબંધોની મૌન રક્ષા છે. ઉતાવળે બોલાયેલા શબ્દો વર્ષો સુધી ચૂભે છે અને અંતે શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે કંઈ સમજમાં ન આવે ત્યારે બહાર ન દોડો, અંદર ઉતરો, ત્યાં હું તમને મળીશ. હું તમારો કૃષ્ણ છું, જે દરેક વળાંક પર તમારા સાથે રહ્યો છું, જ્યાં બાકીના બધાએ મોઢું ફેરવી લીધું હતું. તમારી ખામોશી મને સંભળાય છે, તમારી મૌન પ્રાર્થનાઓ હું સમજું છું. વિશ્વાસ રાખો, લોકો બદલાશે, દુનિયા બદલાશે, પરંતુ હું તમારા વિશ્વાસની જેમ હંમેશા અડગ રહીશ. મિત્રો, આશા કરી છીએ કે કંઈક શીખવા સમજવા મળ્યું હશે અને આવા જ વિડીયો જોવા અને સાંભળવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો.